પછી ગિગનાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બોનિલ એસિડમાંથી આલ્કોહોલ બનાવવા મળ્યો. ગિગનાર્ડ પ્રક્રિયકથી તો જે કાર્બોનિલ હોય છે C+O એ સંયોજનોની ગિગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું આપણે, બરાબર. તો પ્રથમ તબક્કામાં યોગશીલ નિપજ બનશે. પછી આ જે નિપજ મળીને એનું આપણે જળ વિભાજન કરીશું, મતલબ કે H2O એડ કરીશું. તો એમાંથી આપણને શું મળશે? આલ્કોહોલ, દારૂ મળશે. તો પહેલાં કાર્બોનિલ સંયોજનો લઈશું. કાર્બોનિલ સંયોજન લીધું, એની ગિગનાર્ડ પ્રક્રિયક એટલે કે RMgX, આને કહેવાય ગિગનાર્ડ પ્રક્રિયક. એની જોડે પ્રક્રિયા થશે તો શું બનશે? એક યોગશીલ નિપજ બને. કઈ નિપજ બનશે? તો C અને O એવું ને એવું જ, અને અહીં આગળ સિંગલ આવી જશે. R છે એ Cની નીચે આવી જશે, બરાબર છે. પછી રહ્યું શું? MgX, તો એ O જોડે આવી જશે, બરાબર. આ નિપજ મળી. પછી એની પાછી પ્રક્રિયા થશે જળ વિભાજન એટલે કે H2O. સમીકરણ ના યાદ રહેતા થિયરી યાદ રાખી લેવાની, બરાબર. એના પરથી પણ લખી શકાય, નહીં લખો તો પણ ચાલે, પણ આપણે લખવાનો ટ્રાય કરવાનું. પાણી સાથે થશે તો શું થશે? અહીં સુધી સેમ રહેશે. આ CrO સેમ, ઓકે. પછી શું થશે? આ H તે O પાસે આવતો રહેશે, ઓકે. પ્લસ રહીશું Mg. અહીંયા આગળથી એક H આવતો રહ્યો, પણ એક H તો રહ્યો ને, મતલબ કે એક H રહ્યો ને અહીંયા એક O હતું, તો OH એવું લખાય. તો આ OH અહીંયા આગળ આવી જશે ને આ X પાછળ, ઓકે. તો આવી રીતે મળી. હવે મિથેનોલ જે છે, બરાબર, એની સાથે જો આપણે ગિગનાર્ડ પ્રક્રિયા કરીશું ને તો આપણને પ્રાથમિક આલ્કોહોલ એટલે કે 1 ડિગ્રીવાળો મળશે, ઓકે. તો આનું પણ સમીકરણ ડાયરેક્ટ લખી લેશો તો પણ ચાલશે, કારણ કે પહેલું મેઇન સમીકરણ તો આપણે લખી દીધું ને, પછી ડાયરેક્ટ લખી દેવાનું બીજામાં કે અન્ય આલ્ડીહાઇડ સાથે જો ગિગનાર્ડ પ્રક્રિયા કરીશું તો આપણને દ્વિતીયક આલ્કોહોલ મળશે, મતલબ કે 2 ડિગ્રીવાળો. પછી કીટોન સંયોજનો સાથે કરીશું તો આપણને તૃતીયક મળશે, એટલે કે 3 ડિગ્રીવાળો મળશે, બરાબર. તો આટલું ખાલી યાદ રાખવાનું છે. જે આલ્કોહોલ સંયોજનોનું જે નિર્જળીકરણ છે એના દ્વારા ઇથર સંયોજનની બનાવટ, કાં તો આલ્કોહોલનું નિર્જળીકરણ પણ પૂછી શકે છે, કાં તો ઇથેનોલનું એસિડ નિર્જળીકરણ પણ પૂછી શકે છે. જો આલ્કોહોલનું ડાયરેક્ટ પૂછે તો બંને લખી દેવાનું, ઇથેનોલનું અલગથી પૂછે તો આટલું, બરાબર. તેમાં સૌથી પહેલાં તો જે આલ્કોહોલ જે છે એને પ્રોટિક એસિડ એટલે કોઈ પણ એસિડની હાજરીમાં ગરમ કરીશું તો આપણને ઇથર મળી જશે. એટલે આલ્કોહોલ છે CH3CH2OH, બરાબર. એને H2O4 એસિડમાં હું ગરમ કરું છું તો શું થશે? આ જે CH3 છે એમાંથી એક H જતો રહેશે, તો શું થયું? CH2 રહ્યું અને આ CH2 રહ્યું, એ બે વચ્ચે ડબલ બોન્ડ થઈ જશે. આ એક H, આ બીજો એક H અને એક O, એટલે કે H2O, એટલે કે પાણી નીકળી ગયું, બરાબર. અહીંથી એક કાઢ્યો એક H ને આ બંને કાઢી નાખ્યું, રહ્યું શું? CH2CH2. આ પ્રક્રિયા માટે જે પ્રાથમિક આલ્કોહોલ હોય ને એની માટે છે 1 ડિગ્રીવાળા માટે, દ્વિતીયક અને તૃતીયક માટે ઇથેર બનાવી શકાય નહીં, ઓકે. હવે ઇથેનોલ વાળું કેવું છે? તો કે જે ઇથેનોલ છે અને સાંદ્ર H2SO4 એને 413 કેલ્વિન તાપમાને ગરમ કરીશું તો આપણને ઇથેર મળશે. ઇથેનોલ એટલે કે C2H5OH, અને આ 2 લેવાના ને H2SO4 413 કેલ્વિન તાપમાને. તો શું થશે? આ C2H5 અલગ થઈ જશે, આ O જોડે આવી જશે, પાછું C2H5 લખવાનું કારણ કે આગળ 2 હતા એટલે, પ્લસ પાણી છૂટું પડી જશે H2O, આને કહેવાય ડાયઇથાઇલ ઇથર, કે તો આવી રીતે ઇથેનોલ પરથી પણ મળશે, બરાબર. તો બંને યાદ રાખવાનું છે.